કીર્તિ પટેલ તે મારા વિડીયોમાં કોમેન્ટ કરી છે બરાબર, અને તે કીધું છે કે હું કાલે સબૂત આરે વિડીયો બનાવીશ. તો કીર્તિ પટેલ તને પહેલાં તો એ વાત કરું કે તે મને બ્લોક શું લે કરી દીધો? તું વિડીયો બતાવવાની હું, સબૂત બતાવવાની હું, તો બ્લોક શું લે કરી દીધો? મને તો તારા વિડીયો દેખાતા નહીં, પહેલાં બ્લોકમાં તો કાઢ. અને બીજી વાત, સબૂતની તે વાત કરી તો જે તે દેવલભાઈનો ફોટો મૂક્યો કે ખજૂરભાઈ વિશેનું બોલીને બરાબર, એ સાવ વાત ખોટી છે. અને આના વિશે દેવલભાઈએ કીધું જ છે, અને એ વિડીયો મારી જોડે પ્રૂફ છે, અને આ મૂકું છું વિડીયો, જોઈ લેજે. જય માતાજી. કે કીર્તિ પટેલે જે મારો વિડીયો નાખ્યો ફોટો આમ યુઝ કરીને કે આ ખરીદી લીધો હે, તો બધાને કહેવાનું હોય કે અત્યારે મારે 1-2 મહિનાનો છે ને આરામ છે, પગમાં લિગામેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો છે ને એના માટે ઓપરેશન છે, અને એનો બધો ખર્ચો ખજૂરભાઈ જ આપવાના છે. અને જે મારું શરીરનું જે ઓપરેશન કરાવ્યું હતું એ પણ એના પૈસા પણ હે ને ખજૂરભાઈ જ આપ્યા છે બરાબર. અને ખજૂરભાઈ છે ને મને નાનો ભાઈ જ માન્યો છે, અને હું છું એનો નાનો ભાઈ, અને મને ખરીદી નથી લીધો બરાબર. અને આ વાતથી એક વાત સાબિત થાય છે કે હવે બધા સબૂત એની પાસે ગમે કાંઈ હતા એ પૂરા થઈ ગયા છે. હવે કારમી હાર થઈ ગઈ છે, એટલે અને હું પાછો હે ને લીગલ એક્શન લેવાનો હું આ વાત પર બરાબર. મારો ખોટો યુઝ કરીને અને લોકોને ગુમરાહ કરે આમાં. હું ખજૂરભાઈની ટીમમાં જ છું અત્યારે, મને 1-2 મહિનાનો આરામ કરવાનો કીધો છે, એટલે ખોટો લોકોને